આજથી ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ પુનઃ બાળકોના કિલ્લોલથી ધમધમી ઉઠી હતી. શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટની શ્રેયસ સ્કૂલમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના આવકાર સાથે પૂરતી હાજરીથી આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી પુનઃ શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી છે. શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ સ્કૂલમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ યુનિફોર્મ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓને શાળાના આચાર્ય અને શિક્ષકોએ આવકાર્યા હતા. આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે રાજ્યની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. આ વર્ષે કેટલાક પાઠ્યપુસ્તકોમાં બદલાવ થયો છે. સાથે જ આ વર્ષે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ પણ વહેલું જાહેર થતાં ધોરણ 11ની શાળાઓના શૈક્ષણિક સત્ર પણ સમયસર શરૂ થઈ ગયા છે. નવા શૈક્ષણિક સત્રથી ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભાષા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં R1 કે જે ભાષામાં વિદ્યાર્થીઓની પકડ છે, જેને તે સારી રીતે બોલી શકે અને સમજી શકે છે, તેના પર ફોકસ કરવામાં આવ્યું છે. જ્યારે R2 તેમાં દેશમાં અન્ય રાજ્યોની ભાષા જેને સમજી અને બોલી શકાય તે જ રીતે R3 અને R4 જેમાં ફ્રેન્ચ સહિત અન્ય દેશોની ભાષા છે, જેનાથી વિદ્યાર્થીઓને વિદેશના અભ્યાસ માટે મદદ મળી રહેશે. શાળાઓમાં કેટલાક પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમ બદલાતા સૌપ્રથમ શિક્ષકો સાથે આ વિષયોનું માર્ગદર્શન સાથે સમજ આપવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને તેઓને નવા સિલેબસ અંગેની માહિતી આપવામાં આવશે. ઉનાળા વેકેશનની બાદ આજે સૌ પ્રથમ તમામ સેક્શનના વિદ્યાર્થીઓ આજે પ્રથમ દિવસે શાળામાં આવ્યા છે. ફૂલ એટેન્ડન્સ જોવા મળી છે અને તેઓ બહુ જ સિન્સિયરલી અને ડિસિપ્લિન રીતે તેમને ભણવું છે એ રીતે કેમ્પસમાં એન્ટર થયા છે. આખી શાળા તેમના અવાજ અને કિલ્લોલથી જાગૃત થઈ ગયું છે. રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક મંડળે ઘણા ધોરણના અમુક વિષયોના પાઠ્યપુસ્તક બદલ્યા છે, તો તેના માટે અમે ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રાખ્યો છે, જેથી નવા સિલેબસથી તેઓને પહેલાં માહિતગાર કરીએ. પછી PTA મિટિંગમાં વાલીઓ અને પછી વિદ્યાર્થીઓને પણ તેનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ આપીશું, તેથી તેઓને ખ્યાલ આવે નવી પરીક્ષા પદ્ધતિનો અને નવા અભ્યાસક્રમનો. હા, આજે આ વખતે બોર્ડ એક્ઝામ વહેલી થઈ હતી ફેબ્રુઆરીથી અને એનું પરિણામ પણ વહેલું આવ્યું છે. તેનાથી 11મા ધોરણના વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. આજથી બીજા વિભાગ જોડે એ 11મું સાયન્સ અને કોમર્સ પણ ચાલુ થઈ ગયું છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભાષાઓ પર ઘણો ભાર આપવામાં આવ્યો છે, કારણ કે ભાષા જે વિદ્યાર્થીઓને વધારે આવડતી હોય તેનાથી કોઈપણ કોન્સેપ્ટ વધારે સમજી શકે છે. એટલે સૌપ્રથમ તેઓ R1 ઇન્ટ્રોડ્યુસ કરવાની છે, જેમાં તેની મધર ટંગ હોય અથવા પછી કોઈ સ્ટેટ લેંગ્વેજ હોય જેનાથી એ વધારે સમજી શકે છે. બીજી R2 આવશે, જે અધર ધેન સ્ટેટ લેંગ્વેજ ઓર મધર ટંગ હશે. ત્રીજી R3 હશે અને ચોથી R4 હશે, કે જેમાં તેઓને આ 3 ભાષા સિવાય ઉપરાંતની એક ચોથી ભાષા જેમ કે ફ્રેન્ચ છે, સ્પેનિશ છે, જર્મન છે, તેનાથી પણ અમે સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓને અવગત કરીશું. આની પાછળ હેતુ એ છે કે તેઓનો રીડિંગ, સ્પીકિંગ, લિસનિંગ અને રાઇટિંગ સ્કિલ્સનો ડેવલપ કરવા, કારણ કે કોઈપણ દેશમાં અથવા કોઈપણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીને જો કોમ્યુનિકેશન કરવું હોય તો એ ભાષા સમજતો હશે તો જ બીજા વ્યક્તિને શું કહેવા માગે છે એ સમજાવી શકશે. માટે લેંગ્વેજ ફ્લુએન્સી, એનું સ્પીકિંગ અને લિસનિંગ અને રાઇટિંગ, આ સ્કિલ્સ પર અમે ફોકસ આપવાના. નવા વર્ષનો આજે પ્રથમ દિવસ છે બધા જ વિદ્યાર્થીઓ માટે, તો શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હું તેઓને શુભેચ્છા પાઠવું છું અને અમે તેઓને આશા રાખીએ છીએ કે તેમનું જે આગળ એજ્યુકેશનનું કેરિયર હોય તેમાં તેઓ સારી રીતે પ્રાપ્ત કરી શકે.